બાર એસોસિએશનની ચૂંટણી ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સહકાર પેનલના પ્રદ્યુમન સિંધા ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સહકાર પેનલના પ્રદ્યુમન સિંધા જ્યારે ઉપપ્રમુખ તરીકે સમરસતા પેનલના નદીમ શેખ ઉપપ્રમુખ વિજેતા બન્યા છે। સેક્રેટરી તરીકે સહકાર પેનલમાંથી સન્મુખ રાણા અને સાગર પટેલ વિજેતા બન્યા છે તેમજ પરિવર્તન પેનલમાંથી ટ્રેઝરરના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા। ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણીમાં ચાલુ વર્ષે ભાજપના લીગલ સેલના આગેવાનને પેનલ સાથે જંપ લાવતા ચૂંટણી રસપ્રદ બની હતી। પ્રથમ વખત સહકાર, પરિવર્તન અને સમરસતા એમ 3 પેનલ વચ્ચે મુકાબલો થયો હતો। અગાઉ બાર એસોસિએશનની ચૂંટણી મુખ્યત્વે સહકાર અને પરિવર્તન પેનલ વચ્ચે જ થતી હતી। જો કે આ વર્ષે ભાજપના લીગલ સેલના અનેક આગેવાનોને સમરસતા પેનલ બનાવીને ચૂંટણી મેદાનમાં ઉતારતા રાજકીય રંગ વધુ ઘેરો બન્યો છે। પરિવર્તન અને સમરસતા બંને પેનલ ભાજપના આગેવાનો સાથે સંકળાયેલી છે, જ્યારે સહકાર પેનલ પોતાની અલગ ઓળખ સાથે મેદાનમાં છે। સવારે 9:15 થી બપોરે 3:15 સુધી મતદાન કરવામાં આવ્યું હતું। 876માંથી 755 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાન પૂર્ણ થયા બાદ મતોની ગણતરી શરૂ કરવામાં આવી હતી। 4 કલાક સુધી ચાલેલી ગણતરીમાં સહકાર પેનલમાંથી પ્રમુખ અને સેક્રેટરી, સમરસતા પેનલમાંથી ઉપપ્રમુખ અને પરિવર્તન પેનલમાંથી ટ્રેઝરર ચૂંટાયા હતા। ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી વખત પ્રદ્યુમન સિંધા વિજેતા બન્યા છે અને પ્રદ્યુમન સિંધાને 338 મત મળ્યા હતા। એક મતદારને 16 મત આપવાના હોય છે। ભરૂચ બાર એસોસિએશનમાં 876 જેટલા સભ્યો નોંધાયેલા છે। એક મતદારે કુલ 16 મત આપવાના હોવાથી મતોની ગણતરી મોડી રાત સુધી ચાલી હતી। પ્રમુખ પદ માટે 3 મળી કુલ 3 પેનલના 50 ઉમેદવારોના ભાવિ મતદારોએ નક્કી કર્યા હતા। એક મતદારે 16 મત આપવાના હોય છે, જેના કારણે ગણતરી 4 કલાક કરતાં વધારે સમય સુધી ચાલી હતી। રિપોર્ટર અંગુની જાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ।